કે ધોરણ 11 સાયન્સમાં યુનિટ 1 થી 5 અને એમાં ચેપ્ટર 1 થી 22નો અભ્યાસ કરવાનો છે. ધોરણ 12 સાયન્સની ટેક્સ્ટ બુકમાં યુનિટ 6 થી 12 એમાં ચેપ્ટર સ્ટડી કરવાના થશે 1 થી 16. આ પ્રમાણેનો એક બાયોલોજીનો અભ્યાસ કરવાનો થશે ટોટલ ધોરણ 11 અને 12 સાયન્સમાં. ચલો તારે વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે 11th સાયન્સનું પ્રથમ ચેપ્ટર. 11th સાયન્સનું પ્રથમ ચેપ્ટર શરૂ કરીએ. ઓકે, ધોરણ 11 સાયન્સ યુનિટ 1 અને ચેપ્ટર 1. એની અંદર આપણે ચેપ્ટરનું નામ જ છે સજીવોની દુનિયા, લિવિંગ વર્લ્ડ. ઇંગ્લિશમાં શું બોલાય? લિવિંગ વર્લ્ડ. આગળ લેક્ચરમાં આપણે ચર્ચા થઈ એમ પૃથ્વી ઉપરના 2 ઘટકો છે. એક છે સજીવ ઘટક અને બીજો છે નિર્જીવ ઘટક. તો સજીવ અને નિર્જીવમાં મુખ્ય તફાવત શું છે બાળકો? તો એની અંદર સજીવ આપણે કોને કહીશું કે જેનામાં ચેતના એટલે જીવ, કોઈ ચેતના બેન નહીં, ચેતના એટલે જીવ હોય તેને આપણે સજીવ કહીશું. નિર્જીવ કોને કહીશું? જેનામાં કોઈ પણ પ્રકારની ચેતના એટલે કે જીવ હોતો નથી, એને આપણે કહીશું નિર્જીવ. હવે મેન તફાવત સજીવ અને નિર્જીવ વચ્ચેનો આ છે. સજીવને નિર્જીવથી જુદા પાડવા હોય એટલે કે સજીવની ઓળખ શું? તો એ ઓળખને સમજવા માટે આપણે એના વિવિધ લક્ષણોનો અભ્યાસ કરવો પડશે. કોના? સજીવના વિવિધ લક્ષણોનો સ્ટડી કરવો પડશે. એ લક્ષણોને આધારે આપણે કહી શકીએ કે સજીવ નિર્જીવથી કઈ રીતે જુદો પાડી શકાય. તો બાળકો આપણે આગળ જઈશું. સજીવના વિવિધ લક્ષણો કયા છે? સજીવના વિવિધ લક્ષણો કયા? સજીવના વિવિધ લક્ષણો એમાં પહેલું લક્ષણ આપણે અભ્યાસ કરવાનું આવશે વૃદ્ધિ. બીજું લક્ષણ આપણે સ્ટડી કરવાનું છે પ્રજનન. ત્યાર પછીનું લક્ષણ આપણે આવશે ચયાપચય. પછી આવશે વિકાસ અને વિભેદન. ત્યારબાદ પર્યાવરણ સાથે પ્રતિક્રિયા. છઠ્ઠું લક્ષણ અનુકૂલન.
આમ પાંચમું અને છઠ્ઠું સિમિલર ગણી શકાય. જ્યારે આવશે ત્યારે આપણે એનો વિગતવાર અભ્યાસ કરશું. સાતમું લક્ષણ મૃત્યુ. આઠમું જેને ગણી શકાય એવું સ્વયં જનન પામવાની ક્ષમતા. નવમું લક્ષણ સ્વ આયોજન. દસમું લક્ષણ પરસ્પર આકર્ષણ અને એકબીજા ઉપર સજીવો પ્રભાવ પાડે. રિપીટ જોઈ લઈએ. 1 વૃદ્ધિ, 2 પ્રજનન, 3 ચયાપચય, 4 વિકાસ અને વિભેદન, 5 પર્યાવરણ સાથે પ્રતિક્રિયા, 6 અનુકૂલન, 7 મૃત્યુ, 8 સ્વયંજનન પામવાની ક્ષમતા, 9 સ્વ આયોજન અને 10 પરસ્પર આકર્ષણ અને એકબીજા ઉપર પ્રભાવ પાડવો. મિત્રો, આ બધા જે લક્ષણો શીખવાના છે એ શીખીએ ત્યારે સમજી શકાય કે સજીવ નિર્જીવથી કઈ રીતે જુદો પડે છે. પહેલું લક્ષણ આપણે શીખીશું વૃદ્ધિ, જેને ઇંગ્લિશમાં કહેવાય ગ્રોથ. ગ્રોથ. હવે વૃદ્ધિ એ સજીવનું આગવું લક્ષણ છે. એને આપણે સમજીએ. બધા જ સજીવો વૃદ્ધિ પામે. વૃદ્ધિની વ્યાખ્યા કરવી હોય તો શું કરી શકાય? એના 2 પૂરક લક્ષણ છે. વૃદ્ધિના 2 પૂરક લક્ષણો. 1 કદમાં વધારો અને 2 સંખ્યામાં વધારો. એટલે સિમ્પલી વ્યાખ્યા વૃદ્ધિની એવી કહી શકાય કે કદ અને સંખ્યામાં થતો વધારો, જે વૃદ્ધિના 2 પૂરક લક્ષણ પણ કહેવાય અને એની ડેફિનેશન પણ કહેવાય, વ્યાખ્યા પણ કહેવાય. ફરી રિપીટ કરું છું. વૃદ્ધિની વ્યાખ્યા શું કહેવાય? સજીવના કદ અને સંખ્યામાં થતો વધારો. સ્વાભાવિક છે કે વૃદ્ધિ ક્યારે થશે? તો વૃદ્ધિ એ કોષ વિભાજન વડે શક્ય બને. કોષ વિભાજન એટલે શું? સામાન્ય રીતે કોષ વિભાજન આપણે કોને કહીશું? કે જ્યારે આ એક કોષ છે, એમાંથી કેટલા કોષ બને? 2 કોષ. 2 કોષમાંથી કેટલા કોષ બને? 4 કોષ. આમ શું થાય? કોષ વિભાજન.
કોષ વિભાજન થાય. અંતે આવું મલ્ટિપ્લિકેશન થવાથી, ગુણન થવાથી કયો સજીવ અસ્તિત્વમાં આવે? બહુકોષી. આને આપણે કહી શકાય વૃદ્ધિ. આને શું કહી શકાય? બહુકોષી સજીવ, કોષ વિભાજનથી. બીજી વસ્તુ મિત્રો એ સમજવાની કે વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યંત હોય. એટલે શું? તમે કોઈ વૃક્ષ જોયું છે? ઝાડ જોયું છે? એની વૃદ્ધિ જીવન પર્યંત હોય. કેવી હોય? જીવન પર્યંત. આપણા દાદા એક નાનો લીમડો ઉગાડીને ગયા હોય અને દાદાએ એમની 15 વર્ષની ઉંમરે લીમડો ઉગાડ્યો. દાદાએ એમની 15 વર્ષની ઉંમરે લીમડો ઉગાડ્યો અને તમે તમારી 15 વર્ષની ઉંમરે લીમડાને જુઓ છો. તો વિચારો, દાદાની 15, પછી પપ્પાની પણ ગઈ ઉંમર 15ની, અને ત્યાર પછી તમારી પણ 15 આવી. કેટલા વર્ષો થઈ ગયા? એટલે વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યંત ચાલે. એટલે એ લીમડાને જ્યાં સુધી પોષણ મળશે ત્યાં સુધી એ પોતે લાઈફ સુધી સતત વૃદ્ધિ પામશે. પ્રાણીઓમાં વૃદ્ધિ મર્યાદિત ઉંમર સુધી. જોજો મિત્રો, ડિફરન્ટ સમજો. વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યંત એટલે, અને પ્રાણીઓમાં વૃદ્ધિ મર્યાદિત એટલે. આપણે આ વનસ્પતિનો છોડ લઈએ, એની વૃદ્ધિ થઈ, એની હજી વૃદ્ધિ થશે, એની હજી વૃદ્ધિ થશે, એની સતત વૃદ્ધિ થયા રાખશે. જ્યારે પ્રાણીની વૃદ્ધિ અમુક ઉંમર સુધી જ થશે. જ્યારે આની વૃદ્ધિ જીવન પર્યંત ચાલશે. એટલે સતત આનો શું થતો જાય? ગ્રોથ થતો જાય. જ્યારે પ્રાણીઓમાં વૃદ્ધિ અમુક ઉંમર સુધી જ થાય. મનુષ્યમાં 22 થી 23 વર્ષ સુધી જ તમારી હાઈટ વધે. સમજાવવાનું મિત્રો એટલું જ છે કે પ્રાણીઓમાં વૃદ્ધિ મર્યાદિત ઉંમર સુધી થાય. ક્યારે એવું ન થાય કે આસોપાલવની જેમ વૃદ્ધિ થાય છે એમ આપણી પણ વૃદ્ધિ થાય. નહીં તો માણસો કેટલા બધા ઊંચા થઈ ગયા હોય. સમજજો જરા. એટલે અમુક ઉંમર સુધી જ હાઈટની વાત છે, ઊંચાઈની વાત છે. હવે એક એનસીઆરટી બુકની અંદર એક વ્યાખ્યા છે ઇન વિટ્રો. ઇન વિટ્રો એટલે સજીવ શરીરના દેહની બહાર પ્રયોગશાળામાં ઉછેર કરવો. એટલે ઇન વિટ્રો એક વ્યાખ્યા છે. ઇન વિટ્રો એટલે સજીવ શરીરના દેહની બહાર પ્રયોગશાળામાં ઉછેર. આ પદ્ધતિ વડે શું કરી શકાય? માઇક્રોસ્કોપની મદદ વડે આપણે
કોષોની સંખ્યામાં શું જાણી શકીએ છીએ? વધારો, અને એની સંખ્યાની ગણતરી પણ કરી શકાય. ચલો, વૃદ્ધિ એ લક્ષણ આપણે શીખ્યા, પણ નિર્જીવમાં પણ તમે ઉદાહરણ દ્વારા સમજીએ. વૃદ્ધિનો માપદંડ શું છે? કદમાં વધારો. હવે ઉદાહરણ લઈએ. નિર્જીવ વસ્તુ છે તો પર્વતો પણ, શિલાખંડ, રેતીના ઢગલા. આ રેતીનો ઢગલો છે. મહિના પછી આ રેતીનો ઢગલો વધી ગયો. બે મહિના પછી રેતીનો ઢગલો વધી ગયો. તો શું આને વૃદ્ધિ કહેવાય? હા. કેવી રીતે? આમાં બહારની બાજુથી દ્રવ્યોનો સંચય થયો એટલે ઢગલો વધી ગયો, એટલે વૃદ્ધિ થઈ કહેવાય. એવી રીતે પર્વતો, શિલાખંડ, રેતીના ઢગલા, આ બધામાં સપાટી પરના દ્રવ્યોનો સંચય થાય છે. ક્યાં સંચય થાય છે? સપાટી પર દ્રવ્યોનો સંચય થાય. મિત્રો સમજો, વૃદ્ધિ છે એમાં સજીવમાં દેહની અંદર થાય છે, જ્યારે નિર્જીવમાં દેહની બહાર થાય છે. સજીવમાં વૃદ્ધિ દેહની અંદર થાય અને નિર્જીવમાં વૃદ્ધિ દેહની બહાર થાય. તો એનો અર્થ એવો થયો કે વૃદ્ધિ તો સજીવમાં થઈ અને નિર્જીવમાં પણ થઈ. તો વૃદ્ધિ એ સજીવનું પરિપૂર્ણ ગુણધર્મ કહી શકાય નહીં. એટલે વૃદ્ધિને આપણે સજીવનું પરિપૂર્ણ લક્ષણ ન કહેવાય. કેમ ન કહેવાય? કારણ કે વૃદ્ધિ તો સજીવની અંદર થાય છે અને નિર્જીવની બહાર પણ થાય છે. જો સજીવનું લક્ષણ હોય ને તો માત્ર સજીવમાં જ થાય, નિર્જીવમાં ન થાય. તો કેટલીક શરતોને આધીન બધા જ સજીવોમાં જોવા મળી શકે તેવા લક્ષણોને આધારે વૃદ્ધિ સજીવનું લક્ષણ છે, બાકી નહીં. મૃત સજીવો ક્યારે વૃદ્ધિ પામતા નથી. નોંધ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મૃત્યુ પામેલા સજીવો ક્યારે વૃદ્ધિ પામતા નથી. અહીંયા શું સમજ્યા આપણે લક્ષણમાં? કે સજીવ અને નિર્જીવ બંનેમાં વૃદ્ધિ થાય છે. બંનેમાં વૃદ્ધિ થાય છે. સજીવમાં અંદર વૃદ્ધિ થાય છે, નિર્જીવમાં બહારથી થાય છે. એટલે વૃદ્ધિ સજીવનું પૂર્ણ લક્ષણ નથી. વિદ્યાર્થી મિત્રો, આ રિલેટેડ કંઈ પણ પ્રશ્ન હોય
તો તમે મારા વોટ્સએપ નંબર ઉપર ઓડિયો રેકોર્ડ કરીને તમે મોકલી શકો છો. જે કોઈ પ્રશ્ન હોય ઓડિયો વોટ્સએપ ખોલવાનું, એમાં માઇકનું બટન દબાવી અને જે કોઈ પ્રશ્ન હોય એ પૂછવાનો અને રેકોર્ડ કરેલો ઓડિયો મને સેન્ડ કરી દેવાનો. પૂરેપૂરા પ્રયત્નથી તમને જવાબ આપવાનો પ્રયાસ કરીશ. જય સ્વામિનારાયણ.